યાત્રાધામ શામળાજીમાં એટીએમ કાપી 5.50 લાખની ચોરી. શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી કંપનીના એટીએમમાં ચોરીની ઘટના બની છે. રાત્રિ દરમિયાન અર્ટિગા કારમાં આવેલા 5 શખ્સોએ કરી છે ચોરી. ગેસ કટરથી એટીએમ કાપી આશરે 5.50 લાખની ચોરી કરી હતી. એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી બાદ એટીએમમાં આગ લગાડવામાં આવી હતી. હથિયારો સાથે આવેલા 5 ચોરોએ કરી હતી લાખોની ચોરી. ખાનગી કંપનીના એટીએમમાં કોઈ ચોકીદાર હાજર ન હતો. ચોરી કરનાર શખ્સોની કાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. શામળાજી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. એફએસએલની ટીમે બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાવશે. હજારો યાત્રાળુઓ શામળાજીમાં આવતા હોય ત્યારે સુરક્ષા માટે અનેક સવાલો છે. કેસરી ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. મારું નામ મોટપેટ કૃષ્ણકાંત છે. હું જાપતી તેરાનો રહેવાસી છું. મારું આ હિટાચી એટીએમમાં હું ફ્રેન્ચાઇઝી ઓનર છું. આ લગભગ હું 8 વર્ષથી ચલાવું છું. જેમાં ગઈ રાત્રે મને રાત્રે 4 વાગ્યા દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે. તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતા ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે, પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે. જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એર્ટિગા ગાડી લઈ અને 5 ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ 5.5 લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે. જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે.